નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદના મણિનગરમાં ગોડાઉનમાંથી 6 લાખની ચોરી કરનાર પૂર્વ કર્મચારી ઝડપાયો। પોલીસથી બચવા રાઇડમાં આવ્યો હતો। વડોદરા શહેરમાં રસ્તાઓ સાથે વોકિંગ ટ્રેક ધોવાણની ઘટનાઓ યથાવત। ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેકમાં મોટો ભૂવો પડ્યો। માઇલેજ પર નજીવી અસર થશે। ઇથેનોલના કારણે કાર બંધ થવાનો એકે કેસ નથી। વિરોધ વચ્ચે ગડકરીનો જવાબ જોવા મળ્યો। વડોદરામાં ભાયલીમાં બિસ્માર રસ્તા મુદ્દે રહીશોમાં રોષ। ખાડાથી મુક્તિ આપો, અમારા હકનો રસ્તો આપોના સૂત્રોચ્ચાર સાથે વોર્ડ ઓફિસે વિરોધ કર્યો। અમદાવાદમાં એએમસીએ થલતેજ, સોલા, બોડકદેવ સહિત વિવિધ વિસ્તારોના 15 પ્લોટ 1980 કરોડમાં વેચવા કાઢ્યા। અમદાવાદમાં સગા ભાઈઓએ ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશનનું કહીને વૃદ્ધ પાસેથી 4.99 લાખ પડાવ્યા। વડોદરામાં જૂના પાદરા રોડ પર ફરસાણની દુકાન સામે ગ્રાહકનો ગંભીર આરોપ। વાસી સમોસા, ખમણ, ચટણી આપ્યાનો ગ્રાહકનો આક્ષેપ જોવા મળ્યો। વડોદરામાં વિશ્વામિત્રીના કિનારે ફરી ગેરકાયદે વેસ્ટ ડમ્પિંગ, તંત્રની કાર્યવાહી સામે પ્રશ્નો ઉઠ્યા। વડોદરાના નવાપુરામાં ગંગોત્રી એપાર્ટમેન્ટ પાસે ગટરનું પાણી માર્ગ પર ફરી વળતા લોકોને હાલાકી જોવા મળી। રામ મંદિર દાન ચોરી મામલે સુનાવણી હાથ ધરવા સુપ્રીમ કોર્ટ તૈયાર। ચીફ જસ્ટિસે કરી બેન્ચની રચના। વાયદા બજારમાં ફરી કડાકો। ચાંદીમાં એક ઝાટકે ₹3,700થી વધુનો ઘટાડો જોવા મળ્યો। અમેરિકા ઈરાન યુદ્ધ વચ્ચે પણ ભારતીય શેર બજારમાં તેજી। સેન્સેક્સ નિફ્ટીમાં મોટો ઉછાળો જોવા મળ્યો। મેલબોર્નથી પીએમ મોદીની મોટી જાહેરાત। ભારતના ચેન્નઈમાં રમાશે બિગ બેશ લીગની ઓપનિંગ મેચ। બોટાદમાં ઇન્સ્ટાગ્રામ ચેટના વિવાદમાં લોહિયાળ ખેલ। સમાધાન માટે બોલાવી યુવકની હત્યા, 2 ઇજાગ્રસ્ત બન્યા। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તડામાર તૈયારી। એએમસી અને મંદિર તંત્ર દ્વારા રૂટનું નિરીક્ષણ કરાયું। અમદાવાદમાં એએમટીએસના મુસાફરો સાવધાન। બસમાં ભીડનો લાભ લઈ વૃદ્ધાના પર્સમાંથી 4 લાખની સોનાની બંગડીઓ ચોરાઈ। વાવ-થરાદમાં 3 વૈભવી કારમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો। 8 સામે ફરિયાદ નોંધાવાઈ। જામનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ₹125.87 કરોડના વિકાસ ખર્ચને મંજૂરી અપાઈ। જામનગરમાં સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલાયો। ચોરાઉ રોકડ સાથે આરોપી ઝડપાયો। જામનગરમાં ડ્રીમ સિટી વિસ્તારમાં મહિલાઓ દ્વારા રમાતા 3 પત્તીના જુગાર પર પોલીસનો દરોડો। 6 મહિલાઓ ઝડપાઈ। જામનગર રાજકોટ હાઈવે પર બંધ પડેલી ટ્રક પાછળ સલામતીના સાધનો ન રાખતા યુવાનને ગંભીર ઇજા। ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ। વડોદરામાં માંડવી નજીક મુસાફરોના મુદ્દે રિક્ષાવાળા વચ્ચે ઝઘડો। ધારદાર હથિયાર વડે હુમલો કરી રિક્ષા ચાલક ફરાર બન્યો। અમરેલીમાં રાજુલા એસટી બસ સ્ટેશનમાં ખિસ્સા કાતરું ઝડપાયો। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ બન્યો। સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો ભરડો। 5 બાળકના મોત, 1 પોઝિટિવ। ક્વોરન્ટાઇન વ્યવસ્થા ઊભી કરાઈ। સુરતમાં ખાડીપુર બાદ ઉકળ્યો જન આક્રોશ। પ્રજાના રોષની અડફેટમાં આવ્યા ભાજપના વધુ એક ધારાસભ્ય। વડોદરામાં ડેરી ડેમ સર્કલ પાસે તૂટેલા ગટરના ઢાંકણામાં ટેમ્પો ફસાયો। ચાલકનો આબાદ બચાવ કરાયો। વડોદરામાં સીએની ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓના સ્ટાઇપેન્ડમાં વધારો થશે। અમદાવાદમાં જીન્સ અને લેડીઝ વેરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ। દુકાનના નોકરે સાગરીતો સાથે પાડી હતી દાળ। અમદાવાદમાં શાસ્ત્રીનગર પાસે ગમખ્વાર અકસ્માત। સ્કૂલ બસની પાછળ ઘૂસતા મોપેડ ચાલકનું મોત થયું। ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને 3 મહિનાની જેલ। કોર્ટે કહ્યું, કાયદો બધા માટે સમાન છે। ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગશે। પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના કાયદાના કર્યા વખાણ। રામ મંદિર ટ્રસ્ટમાં ઘમસાણ। દાનચોરી બાદથી 2 દિગ્ગજો અબોલા। આરોપ પ્રત્યારોપ વધ્યા। ઇઝરાયલ આયરન ડોમ મિસાઇલ ઇન્ટરસેપ્ટર ભારતમાં બનાવવા તૈયારીમાં। બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ।